દ્વારા વિશેષ પ્રકારે એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઢોલ નગારા વગાડીને ખાસ કરીને લોકોને છે સમજાવવામાં આવી રહ્યા છે કે ટેક્સ આપવો ખૂબ જ જરૂરી છે। મારી સાથે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે આપણે આયોજન કર્યું છે અમદાવાદ શહેરની કેટલી જગ્યાએ ખાસ કરીને ટેક્સ બાકી હશે અને લોકોને સમજાવટ માટે આ પ્રકારનો પ્રયોગ કર્યો છે? હા, અત્યારે આપણે ટેક્સના બાકીદારો ટેક્સ ભરી જાય એ માટે એક નવો પ્રયત્ન કર્યો છે કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આજે અમે શ્રીનંદનગર ખાતે ટેક્સના બાકીદારોને જાગૃત કરવા માટે આવ્યા છીએ કે આપનો જે ટેક્સ ભરવાનો બાકી હોય એ આપ વિવિધ રીતના, જેમ કે ઓનલાઈન અથવા તો ઝોનલ કચેરીએ, સિવિક સેન્ટરો ખાતે સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં જઈને ટેક્સ ભરો અને આ ટેક્સના નાણાંમાંથી શહેરનો વિકાસ થાય છે, માળખાકીય કામો થાય છે, પાણી ગટરના વગેરે કામો થાય છે। એટલે જે ટેક્સ બાકીદારો છે એમને અમે આજે જાગૃત કરવા માટે આવ્યા છીએ। શ્રીનંદનગરમાં આવનારા સમયમાં અન્ય જગ્યા ઉપર પણ જઈશું અને કોર્પોરેશન કક્ષાએ દરેક ઝોનમાં કામગીરી થશે। વધુમાં જો આપ ટેક્સ નહીં ભરો તો આવનારા સમયમાં આપણે ટાંચ, જપ્તી અથવા તો બોજા એમની પ્રોપર્ટીમાં નાખવાની વાત છે અને ઓક્શન સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે। હરાજી સુધીની કાર્યવાહી કોર્પોરેશન કરશે, પરંતુ અત્યારે આપણે જે વિસ્તારમાં જે જગ્યા ઉપર ઊભા છીએ ત્યાં કેટલો ટેક્સ બાકી છે અને કેટલા લોકો હજુ પણ ટેક્સ નથી ભરી શકે? જે વિસ્તારમાં ઊભા છીએ ત્યાં લગભગ 100 થી 200 જણાનો વિવિધ એક ફિક્સ અમાઉન્ટ નથી, કોઈના 10,000 15,000 એ રીતના ટેક્સ બાકી હશે। એટલે એક્ઝેક્ટ આંકડો એક એવરેજ ના કહી શકાય, પણ 15-20 હજારથી જેનો ઉપર હોય, છેલ્લા 2-3 વર્ષથી ના ભર્યો હોય એના માટે જ આ કાર્યવાહી ચાલુ કરેલ છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને વોર્ડ છે, દરેક વોર્ડની અંદર કેટલો ટેક્સ બાકી હશે અંદાજ ટોટલ રકમનો? એટલે દરેક વોર્ડની પરિસ્થિતિ તો હું ના જણાવી શકું, કેમ કે દરેક વોર્ડની અલગ પશ્ચિમ ઝોનમાં કેટલી પરિસ્થિતિ ખરાબ હશે ટેક્સ ભરવા પાછળ લોકો મતલબ? એટલે ગયા વર્ષે અમારો જે ટાર્ગેટ હતો એ અમે 85% સુધી એચીવ કરેલો છે। એમસીએ જે સારું કાર્ય કર્યા, પૈસા અઘરાવ નીકળે, નો ડાઉટ કે ભાઈ આપણે એને અભિનંદન આપીએ, પણ કુંભકર્ણ તો 6 મહિના ઊંઘતો તો એમસી 25 વર્ષથી શું કરાય? રામ રાજ્ય ક્યારે આવશે? રામ મંદિર બની ગયા, બધું થઈ ગયું, બધું વિકાસના કાર્યો કામ કર્યા છે, પણ આ 25 વર્ષથી ચાલ અમે વેઠીએ છીએ, પાણી ભરાય શ્રીનંદનગર 1, 2, 3માં, એનું શું? બસ આટલો જ મારો જવાબ છે। હજુ સુધી એનો કોઈ વિકાસ કર્યા પણ કાંઈક થયું? અમારે આ ગયા વર્ષે 1.5-2 લાખનું અમારા ઘરની અંદર નુકસાન આજની તારીખમાં તમે ઘર બતાવો, તમને નિશાન કેટલી પડી છે પાણીની? વિકાસ કાર્ય શું વિકાસ કાર્ય કરે છે? પૈસા લે છે, નો ડાઉટ, અમે અમારું કોઈ બિલ બાકી નથી, બરાબર? આ રામ રજા થયું કે કુંભકર્ણની જેમ લોકો ઊંઘે છે, કુંભકર્ણ 6 મહિના ઊંઘતો હતો, પણ એમસી 25 વર્ષથી ઊંઘે છે, ક્યારે જાગશે? મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્રકારે એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઢોલ નગારા વગાડીને ખાસ કરીને લોકોને છે સમજાવવામાં આવી રહ્યા છે કે ટેક્સ આપવો ખૂબ જ જરૂરી છે। મારી સાથે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે આપણે આયોજન કર્યું છે અમદાવાદ શહેરની કેટલી જગ્યાએ ખાસ કરીને ટેક્સ બાકી હશે અને લોકોને સમજાવટ માટે આ પ્રકારનો પ્રયોગ કર્યો છે? હા, અત્યારે આપણે ટેક્સના બાકીદારો ટેક્સ ભરી જાય એ માટે એક નવો પ્રયત્ન કર્યો છે કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આજે અમે શ્રીનંદનગર ખાતે ટેક્સના બાકીદારોને જાગૃત કરવા માટે આવ્યા છીએ કે આપનો જે ટેક્સ ભરવાનો બાકી હોય એ આપ વિવિધ રીતના, જેમ કે ઓનલાઈન અથવા તો ઝોનલ કચેરીએ, સિવિક સેન્ટરો ખાતે સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં જઈને ટેક્સ ભરો અને આ ટેક્સના નાણાંમાંથી શહેરનો વિકાસ થાય છે, માળખાકીય કામો થાય છે, પાણી ગટરના વગેરે કામો થાય છે। એટલે જે ટેક્સ બાકીદારો છે એમને અમે આજે જાગૃત કરવા માટે આવ્યા છીએ। શ્રીનંદનગરમાં આવનારા સમયમાં અન્ય જગ્યા ઉપર પણ જઈશું અને કોર્પોરેશન કક્ષાએ દરેક ઝોનમાં કામગીરી થશે। વધુમાં જો આપ ટેક્સ નહીં ભરો તો આવનારા સમયમાં આપણે ટાંચ, જપ્તી અથવા તો બોજા એમની પ્રોપર્ટીમાં નાખવાની વાત છે અને ઓક્શન સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે। હરાજી સુધીની કાર્યવાહી કોર્પોરેશન કરશે, પરંતુ અત્યારે આપણે જે વિસ્તારમાં જે જગ્યા ઉપર ઊભા છીએ ત્યાં કેટલો ટેક્સ બાકી છે અને કેટલા લોકો હજુ પણ ટેક્સ નથી ભરી શકે? જે વિસ્તારમાં ઊભા છીએ ત્યાં લગભગ 100 થી 200 જણાનો વિવિધ એક ફિક્સ અમાઉન્ટ નથી, કોઈના 10,000 15,000 એ રીતના ટેક્સ બાકી હશે। એટલે એક્ઝેક્ટ આંકડો એક એવરેજ ના કહી શકાય, પણ 15-20 હજારથી જેનો ઉપર હોય, છેલ્લા 2-3 વર્ષથી ના ભર્યો હોય એના માટે જ આ કાર્યવાહી ચાલુ કરેલ છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને વોર્ડ છે, દરેક વોર્ડની અંદર કેટલો ટેક્સ બાકી હશે અંદાજ ટોટલ રકમનો? એટલે દરેક વોર્ડની પરિસ્થિતિ તો હું ના જણાવી શકું, કેમ કે દરેક વોર્ડની અલગ પશ્ચિમ ઝોનમાં કેટલી પરિસ્થિતિ ખરાબ હશે ટેક્સ ભરવા પાછળ લોકો મતલબ? એટલે ગયા વર્ષે અમારો જે ટાર્ગેટ હતો એ અમે 85% સુધી એચીવ કરેલો છે। એમસીએ જે સારું કાર્ય કર્યા, પૈસા અઘરાવ નીકળે, નો ડાઉટ કે ભાઈ આપણે એને અભિનંદન આપીએ, પણ કુંભકર્ણ તો 6 મહિના ઊંઘતો તો એમસી 25 વર્ષથી શું કરાય?
રામ રાજ્ય ક્યારે આવશે રામ મંદિર બની ગયા બધું થઈ ગયું બધું વિકાસના કાર્યો કામ કર્યા છે પણ આ 25 વર્ષથી ચાલ અમે વેઠીએ છીએ પાણી ભરાય શ્રીનગર 1, 2, 3માં એનું શું બસ આટલો જ મારો જવાબ છે હજુ સુધી એનો કોઈ વિકાસ કર્યા પણ કાંઈક થયું અમારે આ ગયા વર્ષે 1.5-2 લાખનું અમારા ઘરની અંદર નુકસાન આજની તારીખમાં તમે ઘર બતાવો તમને નિશાન કેટલી પડી છે પાણીની વિકાસ કાર્ય શું વિકાસ કાર્ય કરે છે પૈસા લે છે નો ડાઉટ અમે અમારું કોઈ બિલ બાકી નથી બરાબર આ રામ રજા થઈ ગયા કુંભકર્ણની જેમ લોકો ઊંઘે છે કુંભકર્ણ 6 મહિના ઊંઘતો હતો પણ એમસી 25 વર્ષથી ઊંઘે છે ક્યારે જાગશે